હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરમાં જે મોનેટરી પોલિસી છે એ શું છે આપણે જોયું, બરાબર. મોનેટરી પોલિસી એ છે કે જેની અંદર જે ઇકોનોમીની અંદર પૈસા જે મોકલવામાં આવે છે કોના દ્વારા? આરબીઆઈ દ્વારા, બરાબર. એકદમ સિમ્પલ લેંગ્વેજમાં તમને કહેવું તો એ પૈસાની એક સિસ્ટમમાં એ જાય, બરાબર છે, એક સિસ્ટમમાં એ ચાલે, બરાબર છે. તો એના માટે આ મોનેટરી પોલિસી જે છે, કેટલાક નીતિ નિયમો જે છે, બરાબર છે, એક સિસ્ટમ છે, એને આપણે અહીંયા મોનેટરી પોલિસી કહીશું, બરાબર. એના ઓબ્જેક્ટિવ્સ પણ આપણે જોઈલા કે મોનેટરી જે પોલિસી છે, બરાબર, એમાં કયા કયા ફીચર્સ એના છે. હવે આજે આપણે જોઈશું એના ટૂલ્સ, બરાબર. ચાલો, તો તમને એક ક્વેશ્ચન એવું પૂછાઈ શકે, એક્સપ્લેન વેરિયસ ટૂલ્સ ઓફ મોનેટરી પોલિસી, બરાબર. The basic objective of the monetary policy is to monitor and regulate the quantity, for example, the supply of money through expansionary or contradictory policy, and cost એટલે periodic manipulation of interest rate that is conducive to the long-term economic growth of an economy. The deliberate intention of the government is reflected through the use of tools by the central bank as described below. હવે અહીંયા જે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ છે, બરાબર, એ કયા કયા છે? તો ભાઈ બેંક રેટ, ઓપન માર્કેટ ઓપરેશન્સ, રિઝર્વ રિક્વાયરમેન્ટ, બરાબર, CRR, SLR, રેપો રેટ, રિઝર્વ રેપો રેટ, બરાબર, આટલા છે. અને જે ક્વોલિટેટિવ ટૂલ્સ છે, બરાબર, એમાં આવે છે ક્રેડિટ રેશનિંગ અને જે માર્જિન રિક્વાયરમેન્ટ છે ને એ, બરાબર. તો એનું જે બેઝિક ઓબ્જેક્ટિવ છે મોનેટરી પોલિસીનું એ શું છે કે ભાઈ કોઈ બી મતલબ જે મની જે છે એ એક ઇકોનોમિક સિસ્ટમ દ્વારા કેવું છે કે જ્યારે એ મની છપાય છે, બરાબર છે, તો આરબીઆઈ જે છે એક સિસ્ટમથી એ ઇકોનોમીની અંદર પબ્લિક સુધી મનીને પહોંચાડે છે. તો એને મોનિટર કરવું, બરાબર, એને રેગ્યુલેટ કરવું, એ થયા ક્વોન્ટિટેટિવ ટૂલ્સ, બરાબર. એટલે કે જે બેંક રેટ છે એ, ઓપન માર્કેટ ઓપરેશન છે એ, CRR, SLR, આ CRR SLR છે બધું હું તમને સમજાવું છું, બરાબર. બેન્કિંગ સિસ્ટમની અંદર એ બધી વસ્તુ જે છે એ કામ લાગે છે. ઓકે, તો આ એક કેવું છે કે લોંગ ટર્મ ચાલતી એક વસ્તુ છે જેનાથી લોંગ ટર્મ ઇકોનોમિક ગ્રોથ પણ થાય છે, બરાબર. તો જે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ છે જે મનીને રેગ્યુલેટ કરે છે, મનીની જે સપ્લાય છે એને રેગ્યુલેટ કરે છે, બરાબર છે, એક્સપેન્શન અને કન્સ્ટ્રક્શન. ચાલો, તો અહીંયા એક્સપાન્શન અને કન્સ્ટ્રક્શન એ બે વસ્તુ શું છે? તો ઇકોનોમીની અંદર જે મની સપ્લાય રિલેટેડ જે ઇકોનોમીની અંદર આનો મિનિંગ શું થાય કે એક્સપાન્શન એટલે શું કે જે રિસેશન ટાઈમ છે, એટલે કે મંદી. તો મંદીની અંદરથી ઇકોનોમી ધીરે ધીરે બહાર આવવાની ટ્રાય કરે છે, કમ અપ કરવાની ટ્રાય કરે છે, બરાબર. તો એ જે મંદીનો ટાઈમ છે એની અંદરથી બહાર આવવાનો જે આખી પ્રોસેસ છે, બરાબર, એને એક્સપાન્શન કહેવામાં આવે છે. અને જે કન્સ્ટ્રક્શન છે, બરાબર, એટલે કે એમાં શું થાય છે કે જે ઇકોનોમિક ગ્રોથ છે ને એ ધીમે ધીમે શું થાય છે કે ઓછો થાય છે, કે તો ધીમે ધીમે સ્ટોપ થવા માંડે છે. એના લીધે શું થાય છે કે જે બેકારી છે ને એની અંદર વધારો થાય છે. કંપની છે ને શું કરે છે કે બધાને હાયર કરવાનું બંધ કરી દે છે, બરાબર. એટલે હાયરિંગ રેટ જે છે અહીંયા બહુ જ ઓછો થઈ જાય છે. તો એને કહેવામાં આવે છે કોન્ટ્રાક્શન, બરાબર. તો એ જે બધી વસ્તુ છે, બરાબર, એની અંદર જે બેંક રેટ છે, ઓપન માર્કેટ ઓપરેશન છે, બરાબર છે, પછી CRR છે, SLR છે, બરાબર, રેપો રેટ, રિઝર્વ રેપો રેટ, બરાબર, એ બધી વસ્તુ જે છે
એ આપણે એક એક કરીને સમજીએ. તો ક્વોન્ટિટેટિવ ટૂલમાં પહેલું છે બેંક રેટ. તો જે બેંક રેટ છે, ધ બેંક રેટ ઇઝ ધ રેટ ચાર્જડ બાય ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ફોર ધ એડવાન્સીસ ઇટ ઇઝ એક્સટેન્ડિંગ to the commercial bank in case of need to manage the long term liquidity of the commercial banks. It is explained in detail in the next chapter on banking. જે બેન્કિંગનું ચેપ્ટર છે આના પછી, બરાબર, એની અંદર આ બધી વસ્તુ જે છે ને એકદમ ડિટેલમાં આપેલી છે. અત્યારે આપણે ખાલી ઉપર જ સમજવાનું છે. તો બેંક છે, બેંક કેવી રીતે કામ કરે છે, બેંકના જે રેટ છે કેવી રીતે કામ કરે છે, સેન્ટ્રલ બેંકનું કામ શું છે, બરાબર. આજે CRR, SLR એ બધી વસ્તુ છે ને, બરાબર, એ બી આખા એક્ઝામ્પલની સાથે બહુ સરસ હું તમને સમજાવીશ, બરાબર છે. તો જે બેંક રેટ છે ને એ શું છે કે જો માની લો કે આ છે ને RBI છે, બરાબર, આપણી જે સેન્ટ્રલ બેંક છે ને એ. ઓકે, હવે આ જે સેન્ટ્રલ બેંક છે ને, બરાબર છે, અહીંયા જે પૈસા છે ને, બરાબર, આ લોકો પૈસા છપાવડાવે. ઓફિશિયલ મની જે છપાય છે એ ખાલી અહીંયા જ છપાય, બરાબર, બાકી કોઈને હક નથી. હવે એની નીચે અહીંયા બધી જે કોમર્શિયલ બેંક છે, બરાબર, એ બધી કામ કરે છે. એની અંદર જે ગવર્મેન્ટની બેંક છે, બરાબર, અને બીજી છે પ્રાઇવેટ. ઓકે, બે પ્રકારની બેંક, ગવર્મેન્ટ બેંક અને પ્રાઇવેટ બેંક. ઓકે, તો જે આ કોમર્શિયલ બેંક છે એને પૈસા કોણ આપે છે? બંનેમાં. RBI એ લોકોને મની સપ્લાય કરે છે, બરાબર, કેમ કે આપણે બેંકમાં અકાઉન્ટ ખોલાવીએ છીએ તો હવે બંને બેંકમાં આપણે અકાઉન્ટ ખોલાવીએ છીએ, બરાબર, બંને જગ્યાએ આપણે ખોલાવી શકીએ, બરાબર. હવે ગવર્મેન્ટ બેંક છે, પ્રાઇવેટ સેક્ટરની બેંક છે, બરાબર, બેંકના બી અલગ અલગ પ્રકાર છે, ઇન્ટરનેશનલ બેંક બી આપણે ત્યાં છે, બરાબર. તો એમાં કેવું હોય કે આપણે અકાઉન્ટ ખોલાવીએ ને તો એવા બહુ બધા અકાઉન્ટ હોય. માની લો કે 10,000 અકાઉન્ટ છે, એટલા નહીં હોય તો એટલીસ્ટ 2,000 અકાઉન્ટ તો છેલ્લે હોવાના છે, બરાબર. હવે બધા એની અંદર 2,000 અકાઉન્ટ છે, બરાબર છે, અને બધા 1,000, કોઈ 5,000, એવી રીતે કરીને એ લોકો બહુ તો કેટલા પૈસા જનરેટ કરી શકે. આપણે ખાલી અઝમ્પશન કરીએ છીએ કે ચાલો 10 લાખ એ લોકોએ જનરેટ કર્યા પ્રાઇવેટ બેંકની અંદર, બરાબર. હવે એ લોકોને કેવું છે કે લોન આપવાની છે, બરાબર. તો એવા તો લોનના કેટલા બધા ગ્રાહક આવે, કોઈ 5 લાખની લોન લેશે, કોઈ 50,000ની લેશે, બરાબર છે. તો એ 10 લાખમાંથી એ થઈ નહીં રહી, કેમ કે એ લોકો પાસે બી એક લિમિટેશન આવે, બરાબર છે. એ લોકો આપણા જે પૈસા છે ને એમાંથી અમુક જ પૈસા લોન માટે વાપરી શકે, બરાબર. એ કેવી રીતે થાય નહીં પણ તમને હું પછી બતાવું છું. તો આ જે આખી વસ્તુ છે ને, બરાબર, તો ત્યારે એ લોકો પાસે પૈસા નહીં હોય તો જે RBI છે ને એ લોકોને પૈસા સપ્લાય કરે છે, બરાબર છે. હવે ATMમાં બી પૈસા નાખવાના હોય, કેમ કે તમને બી તમારા અકાઉન્ટમાંથી પૈસા વાપરવા જોઈતા હોય, બરાબર. તો એ જે મની છે એ મનીનું બેલેન્સ કરવા માટે આ રીતે આખી સિસ્ટમ ચાલતી હોય. ઓકે, તો અહીંયા કેવું છે કે જે કોમર્શિયલ બેંકને અહીંયા જ્યારે નીડ પડે છે, બરાબર છે, તો ત્યારે અહીંયા મની જે છે એને સપ્લાય કરવામાં આવે છે, બરાબર, લોંગ ટર્મ લિક્વિડિટી માટે. ઓકે, તો જે RBI છે એ શું કરે છે કે જે કોમર્શિયલ બેંક છે, ઓકે, તો એ લોકોની નીડ મેનેજ કરવા માટે અહીંયા લોંગ ટર્મ લિક્વિડિટી માટે અહીંયા બેંકને પૈસા આપે છે. તો એના પર જે ઇન્ટરેસ્ટ લાગે છે એને અહીંયા કહેવામાં આવે છે બેંક રેટ, બરાબર, જે આપણે આગળના લેક્ચરમાં કરવાના જ છે, આગળના ચેપ્ટરમાં. હવે એના પછી છે ઓપન માર્કેટ ઓપરેશન, OMO. ધ RBI થ્રુ ધ ડીલર નેટવર્ક બાઇઝ ધ હાઈ રેટેડ ફાઇનાન્શિયલ એસેટ લાઇક ટ્રેઝરી બિલ્સ, બરાબર. આ ટ્રેઝરી બિલ્સ શું છે, ગવર્મેન્ટ બોન્ડ શું છે, એ નેક્સ્ટ ચેપ્ટર છે ને એમાં હું તમને ડિટેલમાં કરાવવા, બરાબર. તો જે ટ્રેઝરી બિલ છે, ગવર્મેન્ટ બોન્ડ્સ છે, બરાબર, કોર્પોરેટ શેર્સ છે, ડિબેન્ચર્સ છે, બરાબર છે. એ કેવું છે કે જે ડીલર્સના નેટવર્ક હોય, બરાબર છે, એટલે કે જે પ્રોપર્ટી હોય ને, એટલે ફાઇનાન્શિયલ એસેટ હોય ને એને ખરીદે છે, બરાબર. એ એસેટ છે ને કેવું હોય કે અમુક બિઝનેસ હોય ને એની અંદર આપણે એ જાતે ખરીદવા બી પડે, બરાબર. અમુક વસ્તુમાં એ કમ્પલસરી બી હોય કે આપણે લેવા પડે,
તો આરબીઆઈ છે ને કેટલાક ડીલર્સના નેટવર્ક થ્રુ જે હાઈ રેટેડ ફાઇનાન્શિયલ એસેટ છે એને ખરીદી લે છે, બરાબર. ટ્રેઝરી બિલ છે, ગવર્મેન્ટ બોન્ડ્સ છે, કોર્પોરેટ શેર્સ છે, ડિબેન્ચર છે, બરાબર. આ બધી વસ્તુ શું છે ને હું તમને સમજાવું. તો ફ્રોમ ધ માર્કેટ ટુ રિડ્યુસ ધ લિક્વિડિટી ઇન ધ માર્કેટ, બરાબર. હવે કેવું છે કે આ લોકો પાસે જે ટ્રેઝરી બિલ છે, ગવર્મેન્ટ બોન્ડ છે, કોર્પોરેટ શેર્સ, ડિબેન્ચર, એ લોકો પોતાની રીતે જો પબ્લિકને વેચે ને, બરાબર, તો એ લોકો બહુ હાયર રેટમાં વેચે. તો એના લીધે શું થાય છે કે જે પૈસાની લિક્વિડિટી છે ને માર્કેટની અંદર વધી જાય, એટલે પૈસો છે ને વધારે ફરતો થઈ જાય, બરાબર. અને લોકો છે ને શું કરે કે પોતાના પાસે પૈસા સેવ કરવાની જગ્યાએ એને યુઝ કરે, બરાબર છે. તો એ લિક્વિડિટી છે ને એને રિડ્યુસ કરવા માટે આ જે ઓપન માર્કેટ ઓપરેશન છે એના થ્રુ અહીંયા આ જે બધા ટ્રેઝરી બિલ છે, બોન્ડ્સ છે, બધું ખરીદી લેવામાં આવે છે, બરાબર છે. તો કન્વર્સલી ઇટ રિવર્સ ધ એક્શન ઇફ ઇટ વોન્ટ્સ ટુ ઇમ્પ્રૂવ ધ લિક્વિડિટી, બરાબર. તો એટલા માટે અહીંયા જે લિક્વિડિટી છે ને એને રિડ્યુસ કરવા માટે, એને ઇમ્પ્રૂવ કરવા માટે આ જે પોલિસી છે એનો યુઝ કરવામાં આવે છે. ચાલો તમને ટ્રેઝરી બિલ, ગવર્મેન્ટ બોન્ડ્સ એ બધું બતાવી દઉં. ચાલો તો જો સૌથી પહેલાં લઈએ આપણે ટ્રેઝરી બિલ. તો ટ્રેઝરી બિલ એટલે શું? કે ટ્રેઝરી બિલ આર મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર. વન કાઇન્ડ ઓફ પેપર જ આવે, પેપરની ઉપર અમુક જે ડીલ છે ને છપાયેલી હોય, બરાબર. તો આ જે ટ્રેઝરી બિલ છે એક મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય, બરાબર છે. એ કોના દ્વારા અહીંયા ઇસ્યુ કરવામાં આવે છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, બરાબર. એક પ્રોમિસરી નોટ હોય છે કે અહીંયા કેવું હોય કે આપણે અહીંયા પૈસા જે ઇન્વેસ્ટ કરીએ છીએ ને, બરાબર, એનું રીપેમેન્ટ પાછળથી આપણને કરવામાં આવે. તો પ્રોમિસરી નોટ વિથ ગેરંટીડ રીપેમેન્ટ એટ અ લેટર ડેટ, બરાબર. એટલે કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ જ છે, બરાબર છે. તો ફંડ્સ કલેક્ટેડ થ્રુ સચ ટૂલ્સ આર ટિપિકલી યુઝ ટુ મીટ શોર્ટ ટર્મ રિક્વાયરમેન્ટ ઓફ ધ ગવર્મેન્ટ. હવે ગવર્મેન્ટને માની લો કે કોઈ શોર્ટ ટર્મ માટે કશે ઇન્વેસ્ટ કરવા માટે પૈસાની જરૂર છે, એ લોકો પાસે નથી, બરાબર, કે ઓછા પડે છે, એવી બધી જગ્યાએ ચાલતું લોનની સિસ્ટમ બી એટલે જ ચાલુ થઈ ગઈ છે, બરાબર છે. તો એ લોકોએ ફંડ ભેગો કરવો હોય ને ત્યારે જે ટ્રેઝરી બિલ છે, બરાબર, એ આપણે ખરીદવાનું હોય શોર્ટ ટર્મ માટે, કે અમુક સમય પછી આપણને ફરીથી મળી જાય. હેન્સ ટુ રિડ્યુસ ધ ઓવરઓલ ફિસ્કલ deficity of a country. તો they are primarily short term borrowing tools કહેવાય છે, બરાબર. having a maximum tenure of 364 days, એક વર્ષના ટેન્યુર માટે, એક વર્ષના ગાળા માટે આપણને અહીંયા આપવામાં આવે છે, બરાબર. તો અહીંયા કેવું છે કે ઝીરો કૂપન એટલે કે ઇન્ટરેસ્ટ રેટ, આના પર કોઈ આપણને ઇન્ટરેસ્ટ મળતું નથી, બરાબર છે. તો they are issued at a discount to the published nominal value of government security, GSEC આપણે જેને કહીએ છીએ ને ગવર્મેન્ટ સિક્યુરિટી, બરાબર છે. તો ગવર્મેન્ટ ટ્રેઝરી બિલ કેન બી procured by individuals at a discount to the face value of security and are redeemed at their nominal value. તો બહુ નોમિનલ વેલ્યુમાં આપણને મળતું હોય, ક્યાં તો ડિસ્કાઉન્ટ રેટ, એનો જે રેટ હોય ને એના ડિસ્કાઉન્ટ રેટ પર આપણને મળતું હોય, બરાબર છે. પણ પછી છે ને કેવું હોય કે એક વર્ષનો ગાળો થાય ને એટલે આપણને એ બેઠા પૈસા ફરીથી મળી જાય. તો ધેર બાય અલાઉઇંગ ઇન્વેસ્ટર ટુ પોકેટ ધ ડિફરન્સીસ. ફોર એક્ઝામ્પલ, a 91 day treasury bill with face value of 120 can be bought at a discounted price 118.40, બરાબર. 120નું ટ્રેઝરી બિલ છે અને આપણને એ ડિસ્કાઉન્ટ પ્રાઇસ પર મળે છે 118.40 રૂપિયા. અપોન મેચ્યુરિટી ઇન્ડિવિજ્યુઅલ્સ આર એલિજિબલ ટુ રિસીવ ધ એન્ટાયર નોમિનલ વેલ્યુ ઓફ 120, બરાબર. 120 રૂપીસ જે છે આપણને મળી જાય. તો 120 રૂપિયાનું માની લો કે ટ્રેઝરી બિલ છે, બરાબર. અહીંયા કોઈ આપણને ઇન્ટરેસ્ટ નથી મળતો, પણ એ ડિસ્કાઉન્ટ રેટ પર આપણને 118 રૂપિયાનું મળતું હોય, 118 રૂપિયા ને 40 પૈસાનું, બરાબર. પણ જ્યારે આપણને એની ફરીથી આપણે વેલ્યુ મળે છે ને તો એ કેટલી મળે? 120 જ મળે છે. તો આપણને અહીંયા 1.60 રૂપિયા છે એનું કેવું છે કે એવો પ્રોફિટ આપણને થાય છે, બરાબર છે. તો એવી રીતે બહુ બધા ટ્રેઝરી બિલ જે છે એ આપણે ખરીદી શકીએ છીએ. જો હવે એનું રીઝન બી છે કે ટ્રેઝરી બિલ ખરીદવાનું મતલબ શું છે. તો આ શોર્ટ ટર્મ ટ્રેઝરી બિલ હેલ્પ્સ ધ ગવર્મેન્ટ રેઝ ફંડ ટુ મીટ ઇટ્સ કરંટ ઓબ્લિગેશન્સ, બરાબર. એની જે કેટલીક જે કરંટ માની લો કે બ્રિજ બનાવવાના છે લોકો, બરાબર, જે પબ્લિક સેક્ટર માટે એ લોકો કામ કરે છે, ઓકે.
કે આપણને બ્રિજ પ્રોવાઈડ કરે છે, બરાબર છે, રસ્તા બનાવે છે, પછી સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવે છે, બરાબર છે. હવે તો ગામે ગામે બધી વસ્તુ ઊભી કરવામાં આવે છે. પછી એજ્યુકેશન રિલેટેડ બી બધું બહુ કામ કરવામાં આવે છે કે જે કેવું છે કે આપણે ત્યાં ખાવાનું આપવામાં આવે, બરાબર, કે જે બહુ ગરીબ હોય તો એ લોકોને એવું કહેવામાં આવે કે મધ્યાહન ભોજન આપવામાં આવશે. તો એટલા માટે શું થાય છે કે ભાઈ જે ગરીબના છોકરાઓ છે એ લોકો ભણવા આવે કે ચાલો એક ટાઈમ ખાવાનું તો મળે, બરાબર છે. તો એવી રીતે અહીંયા એ બધી વસ્તુ જે છે એ કમ્પ્લીટ કરવા માટે ગવર્મેન્ટ જે છે એને ફંડ રેઝ કરવાનો હોય, બરાબર છે. તો એ ફંડ રેઝ કરવા માટે અહીંયા શોર્ટ ટર્મ ટ્રેઝરી બિલ જે છે એ બહાર પાડે છે, જેની અંદર આપણે શું કરવાનું હોય છે કે એને ખરીદવાનો હોય, બરાબર, કાઇન્ડ ઓફ રેવન્યુઝ હોય. તો રેવન્યુ જનરેટ કરવા માટે અહીંયા આ ટ્રેઝરી બિલ બહાર પાડવામાં આવે છે, બરાબર. ઇટ્સ ઇસ્યુ ઇઝ એઇમ્ડ એટ રિડ્યુસિંગ ટોટલ ફિસ્કલ ડિફિસિટ ઇન અ ઇકોનોમી, બરાબર. જે ફિસ્કલ પોલિસી વાઇઝ જે મનીની વેલ્યુ છે, બરાબર છે, એની જે ડેફિશિયન્સી છે એ અહીંયા કાઢી નાખવા માટે, કે એની જે ડેફિશિયન્સી છે એને રિડ્યુસ કરવા માટે આ જે ટ્રેઝરી બિલ છે એને અહીંયા વેચવામાં આવે છે, બરાબર. ફંડ જનરેટ થાય પછી શું કરવામાં આવે છે કે ફરીથી પૈસા આપણને આપી દેવામાં આવે છે. તો ઓપન માર્કેટ ઓપરેશન જે છે ને, બરાબર, એના અંડરમાં ટ્રેઝરી બિલ જે છે એ અહીંયા શું કરવામાં આવે છે કે સ્પેન્ડિંગ કરવામાં આવે છે કે બોરો કરવામાં, બરાબર. તો એ બોરોઈંગ કોણ કરે? આપણે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ આપણે એને બોરો કરવાનું હોય. ઓકે, તો આ થયું ટ્રેઝરી બિલ. એના પછી જે છે હું તમને આવતા લેક્ચરમાં કરાવું.